हेलो गुड मॉर्निंग जय द्वारकाधीश जय माँ पीठल स्वागत है अपना नवा व्लॉग में। तो सवार में जो टाइट बहुत पड़ती थी એટલે આપણે જર્સી હવે પહેરવાનું ચાલુ કરી દીધું છે। આમ તો કેટલાય દીથી ચાલુ કરી દીધું પણ સવારમાં હજી ના પડતી, હવે 2-3 દીથી બહુ પડે છે એટલે જર્સી પહેરવાનું સવારમાં ચાલુ કરી દીધું છે। આપણે થોડીક ટાઈટ બધે પડે ને એથી વધારે પડે એટલે આપણે વહેલી જ પહેલાં જર્સી, હજી બીજા કોઈ ના કાઢે ને તો આપણે જર્સી પહેરવાનું ચાલુ કરી દીધું હોય। અને આપણે આજે અટામણ રાજમામાં ચક્કર મારવા આવી ગયા છે અને આજ તો મિત્રો એવી મસ્તીનો કાયદેસર બધું ઉગી ગયું છે। આજ તો હવે તમને આમાં દેખા છે જેવું કાયદેસર લાઈનું લઈ લ્યો, કાયદેસર લાઈનું થઈ ગયું છે બધું, હવે કંઈ પીડા જેવું છે નહીં। હજી એમ તો ઉગે છે ઘણા અને નામી ઘાટાઈ થાય, પારવા બારવા થાય ને એટલે એ કંઈ પીડા છે નહીં। હજી આવી હાયરું થઈ ગયું તો હજી ઉગે છે ઘણા, હું આમાં કઈનો ચક્કર મારું હું, હજી ઉગે ઘણા અને ઉગી ગયા ઘણા એટલે હવે કંઈ પાખા બાખાનું ટેન્શન છે નહીં, ભારે એક હરખા ઉગી જાય બધા। આપણે પેલો અખતરો હતો ને એટલે બીક લાગતી હતી ગદના ઉગીએ નહીં ઉગે, ઉગીએ નહીં ઉગે, પણ હવે કંઈ એ પીડા છે નહીં, જે આમ બધું કાયદેસર લાઈનનું થઈ ગયું, ક્યાંય બાકી રહ્યું નથી। હવે જોઈ લે આમ હવે કંઈ પીડા છે નહીં, હવે ઉગી ગયા રાજમાં કાયદેસર બધા। હવે હજી આને 5-7 દી કઈ પાણી કાઢું, આગળ નથી કાઢું, હજી આમાં હાવ હાંકે હુકાવું થઈ ગયું ત્યાં કાઢવું પાણી। બધા એમ કહેતા હોય ત્યાં સેટ કઢાય, આપણે જ બહુ અનુભવ છે નહીં કંઈ, પણ એમ કહેતા હોય કે ઉગી જાય પછી હાવ ફૂલે ફૂલ સુકાવા માંડે ને ટીકાણી પાણી કાઢવાનું, ત્યાં લગન પાણી જ નહીં કાઢવાનું। એટલે હું હાલે છે અને આગળ આપણે નિલેશભાઈ આગળ વાવવા આવે છે, આમ મેરા કાકાનું રામી કાકાનું ત્યાં 6 વાગ્યામાં આવી ગયો વાવવા, એટલે અહીંયા વાવે છે। આગળ આવીએ વાવવા એટલે આપણે ઓલા પડા કમ્પ્લીટ કર્યા હતા ને એમાં બધા જીરું વાવી દઈ એટલે એ એક ઉગતું થાય। હાલો તો આગળ આવે એટલે એનું હરાળો કરી હવે વેલેરો। हेलो गुड मॉर्निंग जय श्री कृष्ण जय पीठल में। आज અમે તમને બની ઠંડી નહીં લાગતા હું કે આ તો અમારે કોઈ દી બને ઠંડી નહીં, હું એક વાર ખુલી ગઈ હું અમે જઈએ લગ્નમાં જમવા જવાના કે લગ્ન આપણા કુટુંબમાં કે હગામ નથી હગામ જ છે, હગામ થાય બહુ ખબર ના હોય મને, આપણે ખાલી સાડી પહેરીને થઈ ગયા એટલી ખબર પડે એવું હે। તો બીજા બધાને કામ નથી આવતા, બીજું કોઈ વાહન આવે તો કંઈ ખબર નહીં। મમ્મી કહે કે તું જા જી કોઈ કે મારે નથી જાઉં, હું હાલો તો હું જાઉં, મેં કીધું આપણે જો જાય હાલો આપણે હવે જતા આવી। જો નિલેશભાઈ વાવે છે, આપણે અહીંયા નથી આવતા હજી, સવારના કે આવું મેં કીધું આ હજી ના આવ્યો તો અહીં આવ્યો હો। હજી જો એ જીરું વાવે છે, રામસિંહ કાકા એના આમાં જીરું વાવ્યું છે, એને જીરું વાવવાનું હાલે છે। હવે હજી 1.5 વીઘો છે, જો ઉનીકો ઝીણકી કટકી આ પારાનું ઉનીકો એ વવાઈ જાય તીકેણી આપણો મેળ આવીએ એટલે એમ માનો ને હાઈજી આવવાના હતા નિલેશભાઈ, અને આજ બપોર થયા 11:30 જેવું વાગ્યું છે, હજી અહીં વાવે છે। લ્યો શું કરી લ્યો તમે આમાં, જાણે કંઈ કામ થતું નથી, મરાઈ ગયા અવારતા હરા આજ લાડવાય છે, બધા લાડવા ખાવા ગયા, હું અહીં સૌ એવું બધું હાલે છે। નિલેશભાઈ જો ઊંચો હાથ કરે, હવે ઊંચો હાથ રામી કાકો ઊંચો હાથ કરે છે, હવે એ કે ત્યાં જ વાવવું આવું, ત્યાં જ આવવું પણ તમારા વાહે અમારા લાડવા રહ્યા ને એટલે એવા બધા લોચાવાળું હાલે છે। એ કે હું આવી જાય 9 વાગે, 9 વાગે આવે તો લાડવા ખાવાનો કંઈ મેળ આપણો પડે નહીં, વાંચ જોઈ જોઈને થાક્યો તો હું અહીં ચક્કર મારવા આવ્યો તો અહીંયા જો આખું કટકું હજી વાવવાનું બાકી હતું, એ કે આટલું છે ને હજી આવી છે, હું તઈ હું તું લાડવા ખાવાય ના જવા દે। પછી કમલેશભાઈ ની બધા ગયા છે અને શૂન્યો લગભગ ઘરે છે, બાકી બધા ગયા છે, હવે ખાયા હવે એ લાડવા ભલે બીજું હું। હાલો હવે આપણે જો આટલું કટકું છે, હજી આ લગભગ 1.5 વીઘો છે, એ વાવી લઈએ ને પછી આપણો વારો આવીએ એવું બધું છે।
હાલો તો હવે આપણે અહીંયા આવીએ, અહીંયા જ તમને દેખાડી. હાલો જો એક માથે થઈ ગયું છે અને આપણે અહીંયા વાવણું ચાલુ છે. અને હું આગળ વાવતો તો હું ખાઈ આવ્યો ને હવે એ વાવે છે. હવે હું વાવીશ ને એ ખાઈ આવે છે. જીરાનું વાવેતર ચાલુ છે એવું હાલે છે. જો આવું કંઈક ક્યારે બંધાણા છે. અને આ જગ્યા કેમ રાખી ખબર છે? હા જો અરે આ પારીમ જગ્યા, પછી આમાં નહીં હોય, આમાં નથી. જો પાછી આમાં જગ્યા છે જો હરોહર. એટલે આ જગ્યા રાખી અહીં જો આમાં નથી. પાછી જો આ જગ્યા રાખી છે અહીં દવા છાંટવાની ગાડી હાટું. એટલે ગાડી એમાં એક સિલામાં વહી જાય. એટલે જો એટલી જગ્યા રાખી દઈ એટલે એમાં ગાડી એક ટાયર મારી જાય ને એટલે કાયદેસર વહી જાય. એટલે એવું હાલે છે. અને આમાં જીરું વાવી હે એવું છે. જોઈ લ્યો આવું કંઈક વાવેતર હાલે છે. એક મૂકીને એકમાં ટૂંકમાં જગ્યા રાખતી જવાની. એટલે ગાડીની જગ્યા રાખી છે. હવે એ ખાઈ આવે ને હું વાવવા માંડું. હાલો તો એવું બધું છે. હાલો જો લગ્નમાંથી આવતા રહ્યા હતા, આપણે જમીન વહેલા આવતી રહ્યા 1:30 વાગે આવતા રહ્યા હતા. આવીને જેટી વાર આપણે પોરો ખાઈ લીધો. નીંદર કે એવું કંઈ આપણે આવે નહીં. પોરો ખાતા હતા કે મોબાઈલ જોતા હતા. પછી હવે એને 3 વાગી ગયા. ચા બા કરી ને જાય ચશ્મા પહેર્યા હે. માથું બહુ દુખે ને ચશ્મા પહેરીને નંબર તો હે નહીં આપણે અડધો કિંમત છે નંબર. ચશ્મા લીધા હતા. પછી આજે વળી પહેરી લીધા. મેં કીધું ચશ્મા પહેરવું જોઈએ આપણે, જો માથું કંઈ ફેર પડતો હોય તો. અને હવે કંટાળો આવી ગયો માથાનો એવું હે. હાલો આજે આપણે ઓયણી આવી છે જીરુવામાં કે ભાઈ બધા હોય આપણે ચા કરી લઈ. હાલો જય શ્રી કૃષ્ણ, જય પીઠળમાં. કેમ છો? મજામાં ને? મજામાં જ રાખી મારા દ્વારકાધીશ. આપણે ઉઠીને બેઠા હે મજામાં છે. મૂડ નથી, મૂડ નથી આવતો. ઉઠીને એમ જ થઈ આવે ને. ઉઠીને કુદરતે આ બેક દીથે નિંદર આવે. દવાનું ઘેન એવો હોય કે શું હોય રામ જાણે. હવે આખું જ વિચારતી હતી થતા દેવજી મઠમાં દેવ મઠમાં આવ્યા નથી. દેવજી મઠમાં નથી આવ્યા. કઈ આવે ચા પાણી પીધા નથી. આપણે બેઠા હે ને વિચારીને કંઈક કામ કરવાનું અને ચા પીવાનું. એકદમ જ જી બરે અમાન્ય હલર ના આવે, બધે હલર આવી ગયું. હલર આજ આવીએ, કાલ આવીએ, વળી કાલ થાય તા કે બીજે કાલ આવીએ ને આમ બીજે દી આવીએ ને બીજે દી થાય તો કે ત્રીજે દી આવીએ ને. હું કરું આમાં શું કરું એમ કરી કરીને અમારે વિવાહમાં કા આપણે બધા જાઉં તો એ એકાથી ત્યાં રહી થાય. હા એમ કે એટલે આવીએ તો આવીએ તો ચા પાણી કરવા જોહે. ચા પાણી કરવાનું કેમ વયું જાવ બધાને. એટલે એવું છે. આજે બસ હું વિવાહ બચારે હલર હું પડ્યું. હવે આવે તો સાચું કે આવ્યું. અમે કઈ કાલ આવીએ કાલ આવીએ એમ કરતા ને. હવે કાલ વળી કે હવે આવ્યું તો આવ્યું હલર એવું છે. ટાઈટ પડે આજ તો બહુ બધાને પડતી હોય કે મને બધાને પડે. બધાને પડે. લગ્નમાં ગયા ને એ વાતો કરતી હતી બાઈ ભેગી થઈ થઈને મુંડક્યું વાતો કરવાનો જ મતલબ હોય. વાત બાઈ માન ભેગી થઈ હોય મામા ફૂઈને ને ઓળખાણ જ કઢાવતી હોય. હા ઓળખાણ કઢાવતી હોય. ફલડી ને ઠીકડી ને એ ગોર બાપો વરરાજે નો ફેરા ફરતા એ કોઈ જોતું ન. ગોર બાપો સ્વાહ કરતો હોય એને મોખે ને આપણે કે આપણે મોખે મોખે બધા હોય. એવું છે એવું હાલે છે. હાલો જો ચા પીને આપણે સીડીએ બેસી ગયા. મમ્મી નતા કહેતા કે મૂડ ન થાય. મારે એમ જ છે, હું તો સૂતી નથી તો મૂડ ન થતું. કંઈ વિચારવા જેવું કહેવાય ને. જો તમે બધી ભેગી થાવ ને ઓમ ફોન કરો ને એવું થાય ને. ઈ થયો વાતો કરી નવીન માણસ જોવા જઈએ. માણસ જોવા જડે ને ઈમાન આપણે તમે બે હાહુઓ ને હાહુઓથી છોકરા વાતો કરવાનું બધે. હા એમાં છોકરા અમે એમ કે તમે કલકણ્યું તમારે વાતું કર્યું કામ નામાં. હા બાયું કે ખાવ છોકરા એમ કે. હા એમ કે તમે બે વાતું જ કરતી હોય કે. ઈ કે બાયું બોકીર બહુ કરે એમ કે ને જણ. હા પણ જણું નતા ભેગા થતા ને બાયું તો આવો પ્રસંગ હોય તો કોકની ભેગી થતી દે. બાયું તો ઘરમાં બિચાર વાડીમાં ઘરમાં
તે પછી કે આજ હાલો બધો આગળ તોડી નાખી આખો તોડ નાખી એવું હોય ભાઈ. આજ જો અમે આવ્યા ત્યાં પછી મમ્મી બિચારા એકલા હતા તે જમવાનું મોડું થઈ ગયું અમે આવ્યા તે જમતા હતા કામ હા ઓલ ટ્રેક્ટર બધા કહેતા હા છોકરી ગેલી છે બહુ ગેલી છે જી કહેતા હોય મને પણ કે માઠ બાય મમ્મી ને મારે બધું હાલે મિક્સમાં હાલે બધું ઈ. એક બાઈ કહેતા કઈક વાર બહુ આવડતું નથી પણ આપણે માં મમ્મી ને એવું કહેતો હોય કે તો હાલે પછી હે ને માં કે હજી કા પોરો ખાઈ લે ને હું ખાઈ લઉં કે નથી કરવા કે ઠામી કહેતા મૂકી દે કે હવે આપણે બપોરનું જે કામ હોય ને બપોરે જ ઉકલે સવારનું હોય ઉકલે પછી ટાઈમ હોય જાય ને ઉકલે જ નહીં નામાં કંઈ કામ જ ના ટાઈમ હોય જાય ને પછી મન ના થાય આમ કંઈ કામ કરવાનું બોલો વાગતા હતા ને તે ખાવાનું બહુ મોડું થયું. હા અમારે જીરું હોવાનું તે જીરું જોવાનું હતું આ જીરું વાવી તે હું તો ને આજ લગભગ આપણે ટાઈમ મળે તો રાજમાં જોવા જવા હે મેં તો કોઈ દી જોયા જ નથી કેવા હોય ને શું હોય જોયા તો મેં નથી કે કેવા હોય. તો આજે આપણે હાવો જાઉં કે આપણે એકલે જા બે જીન જી વેરું આવીએ હું તો જોયા આવ્યું. તમે જોઈ આવ્યા મેં તો જોયા છે દેડવા વેંટી તું જોયા મેં નથી જતા હું કાલે કહેતી બાપા કાલે ટાઈમ ન મળ્યો તો આજ જાઉં જોઈ આવી કામ કરીને પછી દિયાસમાં ઢુકડા જાઉં જોઈ આવી હાલો તો હવે આપણે એવો ઠામ કરી લે ત્યાં સુધી આપણે બ્લોગને બધા સાઈડમાં મૂકી દેવા હે એવું હે હંજવારી કાઢીને આપણે બેસી ગયા હે તો આપણે કેમ કે અમે કરી કામ મમ્મીને ચા દઈ દઈ ને દેવું પંચમાં આવી જાય ને કે મઢમાં આવી જાય મઠમાં આવી જાય તો ક્યાંક હવે ક્યાંક કરે કઈ કામ કરે. હા ભલે હાલો તો હાલો જો આપણે હે ને કામ કરીને નવરા થઈ ગયા હે ને આપણે ઘરે હતા ઘરનું કામ કરતા વાસણ ને વાહિંદા ને ગોરા ને એવું ભર્યું એવું કરતા હતા અને આપણે જો હે ને બળતું હે ને ચરે ને ત્યાંથી કે ધ્યાન રાખજે તું હે કે કામ કરજે તો આપણે એવું કરી હે અને મમ્મી હે ને ભૂકાની જગ્યાએ માંડવણા ગયા હે ને સુનિલભાઈ ને વિજલભાઈ ભાઈ ધોરિયા કરે હે કમલેશ ગયા હે ફેરામાં બારાડી માદેવિયા ત્યાં ગયા હે બાપુને આપણે કંઈ ખબર નથી આપણે હે ને લગ્નમાં તો જમ્યું હતું પણ આપણે હે ને મિષ્ટાન બહુ ભાવે નહીં એવું હતું ખીચડી ને એવું હતું તો આપણે કંઈ ભાવે નહીં તો આપણે થોડું ઘણું જમ્યું હતું અત્યારે ભૂખ લાગી તો આપણે કંઈ નાસ્તો કરશું એવું હે આજ મેં ચશ્મા પહેર્યા છે મને અલગ અલગ રીત લાગેલી છે તમને હું અલગ લાગુ નથી લાગતી ખબર નહીં પણ મને જ લાગે છે ચશ્મા પહેરવાનું જરાય ગમે નહીં પણ આપણે માથું જરાક ફોરું પડતું હોય તો આપણે પહેલાં હું વાંધો હાલ અંદર પહેરવાનું એમ કરીને આપણે વિચારીને પહેરી લીધા હે એવું હું વાંધો કરી નાખા જે જો મજાની ભૂકો ખાઈ છે એવું હે આ ગાય જો કસરીને ઊભી છે ખાતી નથી ને ટીસ્કા જો અટાણ મેં આપણે સામે જોવા માંડ્યો પાસે અટાણ મેં તમને કંઈ પાવાનું નથી હજી વાર છે તમને પાવાને જો ચકલા બેઠા બેઠા હે ને ગુણગાન કરે છે આપણે એને કંઈ ભાષામાં સમજે નહીં પણ એ ગુણગાન કંઈક કરે છે જો બેઠા બેઠા ત્યાં પીઢિયામાં બેઠા હે એવું હે તો હાલો આપણે લાગીએ ભૂખ ને આપણે નાસ્તો કરીએ હાલો જો કમ્પ્લેટ વવાઈ ગયું હે બધે અટા સુધી થયું આવતા આગળ વાવી અને ચા પાણી પી અને હવે ધોરિયા પારીઓની તૈયારી હાલે છે જ્યાં અહીં બાપુએ લીટા તાણી દીધા છે જો લીટા તણાઈ ગયા છે હવે શૂન્યો ઓલું હાથી જોડવા ગયો છે હાથી જોડી અને આવે ને એટલે ફાટેથી ધોરિયા મારી દઈ એટલે ગાયો ઘા હે ને આજે હાંજે ડુકડું મેળ આવે તો પાણી ચાલુ કરી દેવું ગાયો ઘા એકવાર પીતું થાય ને એટલે વેલેરું ઉગતું થાય પીતું થાય તો વેલેરું ઉગતું થાય એટલે એવું છે તો બાપુ જો સેટમાં દાંડવી ગયા એમાં દેખાતું નહીં હોય તમને ત્યાંથી કરમ ભરી ભરી અને લીટા તાણતા આવીએ પછી આપણે એ લીટા તાણીએ આવે એમાં કરી નાખીએ ધોરિયા બળદ ગાડે બળદથી ને ફાટેથી એટલે કમ્પ્લેટ મસ્તીનું વાવણું થઈ ગયું છે અને જીરું પડ્યું છે આપણે વીઘે 1600 થી 1700 ગ્રામ જેવું પડ્યું વધીને 1700 ગ્રામ જેવું પડ્યું જાજુ નથી પડ્યું એ માપ જ થયું હવે હવામાન મસ્તીનું થઈ ગયું છે એટલે હવે એ કંઈ પાખું થાય નહીં માપ પડ્યું છે એવું બધું છે હાલો તો આગળ છે ને શૂન્ય આવે ને બળદ ગાડું બળદ ગાડું આવડી જાય ઘણી
બળદને ઓલ હાથી લઈને આવે ને એટલે ધોરિયા મારી દઉં એટલે પછી થાય વેલેરું ચાલુ. હાલો જો બળદુથી ધોરિયા કમ્પ્લીટ કરી લીધા છે. જો આ સીધો ધોરિયો એ વાં શૂન્ય પારી હમી કરે છે અને મારે અહીંયા પારી હમી કરી. ઉમાંય કરી લીધા અને આમાંય કરી લીધા અને પછી બળદુને મૂકી દીધા છૂટા. જઈ લ્યો અહીંયા લીલું કાઢી નાખવું હે. જા રહ્યું એટલું કર્યું હે. 3 વાટ આવી ગયા હે. હવે બહુ કોરતું નથી ને થળિયા હળી ગયા હે એટલે હવે કાઢી નાખવું. આગળ આ ધોરિયા કરી અને બળદુને મૂકી દીધા છૂટાઈમાં અને મેં લઈ લીધી ખપારી હાથમાં. હવે મંડાઈ રહી હાઈન થાય ને તો આ 2 કટકાને ધોરિયા કમ્પ્લીટ કરી નાખીને એટલે પછી કાલ આવે છે હલર. હવે ફાઇનલ છે. 2-3 દીથી એમને કહેતા હતા કાલ આવીએ પણ આજે હવે ફાઇનલ છે. હલર આવે છે. બાપા લેવા ગયા છે ટ્રેક્ટર લઈને અને એ કે હું હલર લઈ આવું તમે 2 કે ધોરિયા કરવા માંડો. તો એ હલર લેવા ગયા છે એટલે કાલથી હવે આપણે હલર ચાલુ કરવાનું થાય. 3-4 દી હવે હલરના જ વિડીયો આવીએ. હલર કરવાનું છે ચાલુ એવું બધું છે. તે હજી કાલે હવે ખોટી પો થાય. કાલથી હવે નહીં નીકળે એટલે આજે આ જેમ બને એમ હાઈન સુધી ધોરિયા કમ્પ્લીટ કરી નાખીને તો પછી એક જણો હોય પાણી વાયરા રાખતો હોય એટલે વાર નથી લાગે એમ. ખાલી હમાનામાં કરવાના છે બાકી બધું જ કરી નાખ્યા એવું છે. એટલે હેલો તો અમે આ ધોરિયા હવે કમ્પ્લીટ કરી નાખી નકર ખોટો ટાઈમ વેસ્ટ થાય છે. આકડી હાઈન પડી જાય. શિયાળાનો દી છે હાઈન જતા વાર ન લાગે. હાલો તો અમે આ ધોરિયા કમ્પ્લીટ કરી નાખીએ હવે. અરે તમને એમ થતું હોય ને કે ક્યાં આટા મારે આપણે ખેતરમાં આવી ગયા હોય. વિરલાભાઈને પાણી દેવા આવ્યા હતા. ને તે પછી એમ હાલો આપણે કોઈ રાજમાં જોયા નથી તે રાજમાં જોતા જાય. આપણે છે ને પહેલી વાર બિયાણે પહેલી વાર જોયું હતું અને ઉગતાય પહેલી વાર જોયા. તમને દેખાડું જો દેખાય ને ગોલાયું આપણે છે ને ભાઈબંધ તે દી આવ્યા હતા ગોલાયું કહેતા હતા. આજે ગોલાયું જો આવી ગયા. હું ધોઈડીને બધા આવ્યા હોય એ 2 ભાઈઓ અહીં ધોરિયાને પારીને હું કરે છે અને બાપુ ગયા છે હલર લેવા. ને આપણે જો સુરજ દાદા આંગળે ઘરે વયા જાહે ને આપણે હવે ઘર ભેગા થઈ જાય. આપણે છે ને રસોઈનું મિશન અમારે માલનું ના હોય કેમ કે માલ આપણે કંઈ દોવા ના દીધું. જે હું મિનિક્સનથી ધોતા એટલે માન બાપુ કરતા હોય અને ગાય આપણે બિલકુલ પાછળ પાસે જવા જ ના દઈએ તો ડામણે આપણે વારવા ના દઈએ એવું હોય એટલે આપણે શાક ને રોટલા ને એવું બનાવશું. હાલો તો આપણે હવે ઘરે જાય અને મમ્મી ડેડવણીને આવતા રહ્યા લગભગ તો હવે એવું. હાલો ધોઈડી ઘરે. એ ભાઈ ખંડે ખંભાર્યું લઈને કેવણા જાઓ અરે લે તમારે અમારે ભેગું ઘર ભેગું થઈ જાવ. મારે ટાઈમ પૂરો દી હાથમી ગયો. આજનું રોજ ચડી ગયું. આજનું રોજ ચડી ગયું હે. હા કપાળી નાખીને આપણે ઘર ભેગા થઈ ગયા હે એવું હે. જે આપણાને કમ્પ્લીટ કરી લીધા ધોરિયા. હા જો આ પડાના અને આ પડાનું એક પારિયાનું કરી નાખ્યું. હવે કઈ પીડા છે નહીં એવું છે. હવે થોડીક વાર આરામ કરવો હે. હા થાકી ગયા હે. હળિયા પછી આજે આખો દી કરી ચેટી પાકી ગઈ ચેટી આજ પાકી રહી છે કે પીપરી પાકી ગઈ. એ જી ગયો ઈ હા બધું પાકી ગયું એટલે હવે આપણે ઘર ભેગા થઈ છે હા એવું છે. હવે તમે તમારો લોક બંધ આપણે જો ઘર ભેગા થાય છે બોટલ ફોટલ બધું લઈને આપણે હવે અહીંયા વ્લોગ પૂરો કરી દઈએ. હવે આપણે તો કાલ મળશું. આજ નહીં આવી હવે અમને લોગમાં લેજો નહીં અમારે કામ હોય એવું હે બધું. હાલો તો બાય બાય હો. હાલો જો ફાઇનલી હલર આવી ગયું છે. હવે કંઈ કાંઈ છે નહીં ને અહીંયા ચીપિયામાં બેરલે ભરી લીધું પાણીનું એટલે સવારે ખાલી એવું મૂકવાનું જ રહે. અને હલર છે ને માંડી દીધું છે. જો હવે અટાણ અંધારું થઈ ગયું એટલે નહીં દેખાય બહુ. જાય માંડી દીધું છે કાયદેસર. આગળ માંડીને ચા પાણી પીને મેં કીધું હાલો દેખાડી દઉં. ટ્રેક્ટરમાં લાઇટું ચાલુ છે તો લાઇટું બંધ કરી દઉં. ચાવી બંધ કરી દઉં એટલે થઈ ગયું બંધ. હાલો તો એવું બધું હાલે છે. ધવલભાઈ માથે ચડી ગયું અટાણ મનિયા
હરખુડીનું થઈને સવારે આપણે ભટભટાથી બોલાવી દેવી છે, એવું બધું હાલે છે. હાલો તો આજનો બ્લોગ હવે અહીંયા પૂરો કરી દઈએ. બ્લોગમાં નવા હો તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. હવે મળીએ કાલે સવારે હલર સાથે.